નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. ફરી વતનની મુલાકાતે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે પીએમ મોદી ગુજરાત આવશે. પીએમ મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવવાના છે. 9મી જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકવામાં આવશે. 9મી જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. 10મી જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. મેહુલ, વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વધુ એક વખત પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવનારા છે. બિલકુલ ટોટલ વાત કરવામાં આવે તો પીએમ મોદી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં 2 દિવસના કાર્યક્રમમાં તેઓ આવશે. આ 2 દિવસનો કાર્યક્રમમાં પ્રથમ દિવસ જે છે તે 9મી જાન્યુઆરીનો રહેશે. 9મી જાન્યુઆરીએ પીએમ મોદી જે છે તે ટ્રેડ શો જે છે એક્ઝિબિશન સેન્ટર પર યોજાય છે આંતરરાષ્ટ્રીય કક્ષાનો. તે ટ્રેડ શોની તેઓ શરૂઆત કરાવશે. રાત્રિ રોકાણ ત્યારબાદ જે છે તે પણ રાજભવન ખાતે થવાનું છે. રાત્રિ રોકાણ જે છે તેમાં ખૂબ જ મહત્વનું જે છે બીજી બેઠકો પણ આવનાર ચૂંટણીના સંદર્ભમાં થઈ શકે છે. અને 10મી જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની મહાત્મા મંદિર ખાતે જે છે શરૂઆત તેઓ કરાવશે. એટલે 2 દિવસનો આ પ્રવાસ રહેશે. જે મહાત્મા મંદિર ખાતેનો કાર્યક્રમ છે ત્યારબાદ કેટલીક વન-ટુ-વન બેઠકો પણ પીએમ મોદી જે છે તે કરી શકે છે. અને આ બેઠકોનો કાર્યક્રમ જે છે તે પૂર્ણ થયા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. ધન્યવાદ.